એ લ્યો ટેવડો મગો તો મારે આવી ગયો જો લાકડા ઉપાડ્યા જો મેં કીધું તું એમ જ એ લ્યો બાહુબલી મહેન્દ્ર કટ્ટપ્પા મામા છે ભાઈ. હાલો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં મોટું કામ કરવા. કામ છે બહુ મોટું અને બહેના લેજો અમારી હારે. હારે બહેના દેજો રે. અને આ ભાઈને આવે છે ગીત બહુ મસ્ત ગાતા, પણ આ ભાઈનો અવાજ છે બેસુરો. આપણા ભાઈને જો કાક બોલો ભાઈ. હા ભાઈ, આજ તમારો સીન બીન લ્યો કાક બોલો તો ખરી. ભાઈ અમે વેણવા એસી ગુંડી આ ભાઈને કરી નાખવાનું કામ. ઓ ભાઈ અમે તો સી ધોરે ને તમે સો કાળિયા. આયા જો સિંહના પુતલા. આયા મંદિર છે, મંદિરમાં જ નહીં જવાય. આપણે જવાનું સામા દુંડી. બહુ મોટું કામ છે એટલે જેવડા બ્લોકમાં બહીના રહેજો. હેલો ગાઈસ, તો હવે આપણે જઈ રહ્યા છીએ રહસ્યમય કઈક વસ્તુ જોવા. કેમાં વાડીમાં હતા ડુંડી વીણવા. ડુંડી વીણતા વીણતા તો આપણે જવાનું હોય કૂવો બુવો જોવા. કોકના ઘરે તો આપણે જોવા જવું છે. આ કણે જો આ છોકરાઓ ડુંડી વીણે છે. જો આ કણે જો આખું ખેતરમાં ડુંડી વીણે છે. હું તમને ડુંડી બતાડું. આપણે ઘઉં એક નંબર નીકળ્યા છે. તમે જો આ છે ડુંડી. ડુંડી નીકળી છે આ ભાઈના ઘઉં બહુ સારા નીકળ્યા છે. તમે જોઈ શકો છો. આ રોહનભાઈ આગળ ડુંડી વીણવા આવ્યા છે. રોહનભાઈ ડુંડી વીણો હો? હા જો ભાઈ આ પાડે પણ એ મોબાઈલનો ગેમ આવી ગયા. આપણે બ્લોગ બનાવવાનો થાય છે બહુ મોટો એટલે આટલું પૂછાઈ ગયો પણ બ્લોગમાં હું તમને બધું બતાડ સામની બામની બધું લીંકું અને હા આ કણે એક રહસ્યમય ઘર છે અને કૂવો છે. આપણે એ બધું જવાનું છે. એન્ડ લગી અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને બ્લોગ તો ઉતરશે ભાઈ. તમારે જી ખાઈ કરી લ્યો. હું તમને કહી દઉં તમારા ફોલોવર અમારથી વધારે હોય. હા હવે આપણે તો તમે હાલો બ્લોગ તમે ઉતારો. હાલો આપણે રહસ્યમય કૂવો જોવા જઈએ. હાલો ભૂત થાય તો આપણે બતાડવું તો પડશે જ. ત્યાં જો અહીંયા કણ ભાઈ ની તેવડ નથી તો આ તમારા ભાઈ ની તેવડ છે. તમને બતાડો આટલું ભૂત હોય છે ત્યાં સુધી લડી રહે. એટલા એન્ડ લગે અમારા બ્લોકમાં બન્યા રહેજો. અને પોગું આયા હી બાજુ. હાલો હું તમને બતાડી દઉં આજ તો. અને આ આમલી કોક કહેવાય છે કે કોક ફાંસી કઈ મરી ગયું હતું. આપણે તો એવું કઈ સાંભળ્યું નથી પણ તોય આપણે તો જવાનું હોય ઈ બાજુ. એટલે એટલું બન્યા રહેજો. તો હવે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. તમને મેં કીધું તું એમ આ ડુંડીમાં હલવાઈ ગયા છીએ. આ વીણો આવા આવ્યા હતા. તમે આમ જો આવી આવી ડુંડી વીણાણી છે. આજે આવા ઘઉં નીકળ્યા છે. અને આવડાની આપણે ભેગો લાવી કેમ કે આવડે થોડોક ફેમસ થઈ ગઈ આપણે હારે આવે તો આપણે બીજા ખેતરમાં આવી. આમાં વધારે ડુંડી છે નહીં એવી બધી મેં કીધું. મને લાગ્યું હતું કે એવી છે ઠેસર હાલે એટલે હવે કઈ એટલું બધું હોય નહીં. આ જો બધે ડુંડી વીણવા વાળા કારીગર જો ખાલી ડુંડી વાળા નથી કારીગર છે. 300 રૂપિયા રોજ એવું બધાને લાવ્યો. પેલા બને રહેજો. ના ઓલી આંબલી મેં કીધી તો તમને યાદ જ હશે મેં શું કીધું તું. તો હવે તમે જોઈ રહ્યા છો રહસ્યમય કૂવો દેખાડવા જાઉં છું. પેલા કૂવો દેખાડવા જાઉં છું. અને હું તમને એક વાત કહું. ઓલા ખેતરમાં તમને ઓલો માણા દેખાય છે એક ઝૂમ કરીને તમે તારે જોઈ લેજો. અને હવે આ જુઓ આ બધી વસ્તુ જુઓ. હવે જો આપણે હોય ને ડુંડી વીણી કેમ કે જો હવે રાસણ કારો હાટું આપણે મહેનત કરીશું ત્યારે જ આગળ વધીશું. હવે જાય છે રહસ્યમય કૂવો જોવા કે હવે એની અંદર જો 4-10 વર્ષ થયા પણ 10 વર્ષ હું ત્યાં ગયો નથી. કેમ કે હવે ત્યાં કણે છે ને શું હોય અંદર કૂવામાં શું પડ્યું કોને ખબર છે. રામ જાણે. તમને બતાડી દો. જો કોકો આયા તો આ ભાઈ આપને ઓલું કે આ ભાઈ બ્લોગ ઉતરામાં બોલવું પડે બધું કરવું પડે. તમારે કેવું છે હવે અહીંયા આવી ગયા છે. ઓ વાવ કૂવો આમાં બહુ ના થાય. આમાં એક અક્ષરે પડ્યો તો રહસ્યમય કૂવો છે. અહીંયા રાતે તમે પ્લીઝ માંગો તો તમારી પૂરી થઈ જાય. પણ આમાં જોવું પડે કે તમે પૂરા ન થઈ જાઓ. આંબલી વીકી છે.
પેલા જ તમે એક વસ્તુ હું તમને બતાવું. આમ જો ઓલો ડોકો જો છે નહીં માણા એક છે જો ખાલી તમે. આ એક ડુંડિયું વીણે છે. નો દેખાય તો તમને ઝૂમ કરીને બતાડી દઉં. જો આ એક માણસ છે. આ ડુંડિયું વીણું આવ્યો છે અને એક આ કેમેરામેન છે કે અમારી ભેગો રખડતો પણ અમારો રોજ સીન લેશે. હવે મને બ્લોગ બનાવતા આવડે છે પણ મારે હવે તમારી જરૂર નથી કેમ કે તમને એટલું આવડતું તો છે નહીં અને મારો તમે સીન લઈને આગળ જાવ છો એ મજા નહીં આવે. હવે મારે તમારો સીન નહીં લેવો પડશે અને આ તો તમે જો ગુંદા ઉઈગા આ ગુંદો ઉઈગા છે જો તમે ખાલી. હું મારી આઈડી છે હું માતાજીના કન્ટેન્ટ બનાવું છું તો હવે આ ભાઈ એમ કહે છે કે ખુદના કન્ટેન્ટ બને બાકી તું આગળ નહીં જા. હવે આગળ જવા હાટું હોય આપણે માતાજી પેલા આગળ રાખવા પડે એટલે હાટું અને હવે આ લાકડા આપણે ઘરે લઈ જવાના. ના લાકડા લઈ જ જવા પડશે ભલે પછી માર ખાવો પડે. રોહિતભાઈ હાલો તો ઓલા ખેતરમાં જઈને ડુંડિયું જોતા આપણે બીજાના ખેતરમાં જઈને ડુંડિયું જોવા જવાની છે. શેત તો નહીં ને પેલા મને જોઈ લેવા દો. બીજાના ખેતરમાં તો જવાનું હોય ને. હવે આપણે પોગી ગયા છે કારણ તમે એકવાર જોઈ લો આવે પછી એમ ને આ આપણી બાજુનું ખેતર છે ના આપણે તો માં રીત વાળા હોય તો હું તમને બતાડીશ કે આની ડુંડિયું કેવી છે અને તમારે ઘઉં લેવો હોય ને તો આવતા રહીજો કેમ કે અહીંયા કણે છે ને બહુ લાંબુ. હવે જો આ ભાઈ આઈલા આવે છે દાંતેડું લઈને તમે જોઈ શકો હો. ઈ કે હું વેકીને જીવ તો મિલતી કે કેજરીવાલ નહીં જો આઈલા આવે આ ચોટે મેકેલા છે જો આપણે ટપીના ડુંડિયું જોવા જ આવી હી. આની ડુંડિયું છે ઓલા ભાઈ આ વીણતા હતા જો આ ડુંડિયુંના ઘવે હારા નીકળ્યા છે ના ભાઈ આઈલા આવે છે જો એ કે એકને જીવતા મેલો તો કેજરીવાલ નહીં કે જો એકલો હો પણ ઈ છે આ કણા મેનો બ્લોગ ઉતારવા આવી જાય અને આ ભાઈ જો અહીંયા ઊભા છે શાંતિપૂર્વક. તમે કઈ બોલવા નહીં માંગો મારા બ્લોગમાં? હા ભાઈ જો દાંતેડું લઈને આવેલા ભાગવું હોય તો મારી દે. આ ડુંડિયું હારી છે તમે જોયો જો આ કેજરીવાલ આવી ગયા જો લાકડા ઉપાડ્યા જો મેં કીધું તું એમ જ થયું ને. લ્યો બાહુબલી મહેન્દ્ર કટ્ટપ્પા મામા છે ભાઈ. આ જો આ બધા કોથરો લઈને આવી ગયા છે તમે જોઈ શકો. હવે આ ભાઈ ને જો વચ્ચે હાથ લાંબો કરે આપણા બ્લોક માં ઈ તો મજા ન આવે આપને ત્યાં. અને તમે બીજું લાકડું ઉપાડતા ને એ જો દાંતડું લીધું ઈ થોડાક માણસ છે ને સડી ગયું છે. તો તમે ડુંડિયું કેટલી વીણી નાખી બતાડો તો તમે જોઈ શકો કોથરો ભરાઈ ગયો છે ડુંડિયુંનો. હમણાં તો દરાઈ નાખું આ ડુંડિયું જો આ સામે બેઠા ડુંડિયું વીણી કેમ બોલવામાં દુખાય છે મોઢું. આ જો હજી તો ઓલા બધા જો એક ઓલો નાનો ભાઈ આયલો આવે છે ડુંડિયું વીણતો હવે તો આ ભાઈને બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું જો. અને હા તો મેં કીધું તું એમ જ તે બ્લોગ થવાનો છે બહુ લાંબો કેમ કે થઈ ગયો છે વાંધો કેમ કે કેજરીવાલ આવી ગયો એક તો તમે જોયો તો. તમે કેવા માંગો છો અમારા બ્લોગમાં? આ દાંતેડું લીધું ભાઈ. એક આ જો અમારી સુમન બેન છે ને આ ડુંડી વીણવાનું ચાલુ કરી દીધું પણ વધારે ન બોલે એટલે લાકડો જઈને મારે વાંહે દોડવું પડશે. અમારે કઈ લાલા નથી ઘઉં ખાવાના ઘઉં પડ્યા છે ઘરે વધારે કઈ બોલો કામ કરતા એ કરો ના ભાઈ તો જો જોયા જ કરે જોઈ લ્યો ટેવડો મગજ તો માણસ છે ને મારો વિખરેલો વાઘ આવ્યો આમ જઈ લો ઓલા આઈલા જો ઓ આ બેન ને બહુ વધારે ડુંડિયું મળી ગઈ છે તો તમે જોઈ શકો જોઈ લ્યો ખાલી હું કામ દો છો તમે બોલો માં વધારે
આ ભાઈ આ ખેતરના માલિક નથી તો દોઢા થઈને બધું બતાડે છે કે ડુંડિયું ક્યાં ક્યાં છે ને ક્યાં ક્યાં નહીં. જો આ રે ડુંડિયું, એક ડુંડી લઈ લ્યો તો. આ જો આ ઊભી ઊભી હોય રેવા દે, ચોરી કરો મારો. આ જો ડુંડી ઊભી. એ ભાઈ ઓ ભાઈ, આ ભાઈ એક તો દાદડું બાતડું મારી દે ને કે દાગા હટો. તો હવે મેં કીધું તું આમ જો ગુંદા ઉઈ ગયા ઉપડામાં. હા બીજું કઈ? અરે પણ બીજું કઈ શેમાં હોય? બીજું કઈ તો કુવામાં પાણી ભર્યું છે, નાવાનું મન તો મને છે પણ અંદર અગજર બગજર પડ્યો હોય તો ખરાબ કે મારે તો બે એક હારે. હા એટલું તમે સમજી લેજો. આ કાં હુકુ લાકડું પડ્યું છે? ના ના મારે કાંઈ નથી નાવું, હજી કાલે જ નાયો. હા ના ભાઈ બોલે છે લ્યો ખાલી. સુલતાન તો બેન તમે કેટલી ડુંડી વીણી નાખી ઘડીકમાં? કોથરો બતાડો, ખોલો. હરકો બતાડો ખરી, આમાં કઈ હરકું દેખાણું નહીં. હવે આ બધે તો વધારે ઓલા પાવર વાળી થઈ ગયા કેમ કે ડુંડી વધારે વીણી ગઈ એટલે મેં તો કઈ વીણી નથી તમને બતાડવામાં. એટલે મને ઘરે જઈને વાર પડવાનો થયો હે. આ જો આ ભાઈ દાંત આવે બોલો. આ જો એક સુનતાન આવી ગયો જો. લઈ લ્યો. આ ભાઈ ને ખાલી છે ને બ્લોગ ઉતારવા અને છોકરાની રખવાલી. એ જોજે જોજે જોજે. ઓય લીતા બેન આ બાજુ આવો ને ડુંડી વીણવા. મોટી મોટી ડુંડીયું છે તમે જોઈ શકો છો. આ માણસ તો તમે ક્યાંક ને ક્યાંક જોયો છે. બાબુ બલી આવી ગયો. હા જો એ ભાઈ ઓ ભાઈ એમાં ચોટ આવે જોજે. હા ચોટ આવે જોજે ભાઈ. તો તમે જોઈ શકો આ બેન આખું બાસ્કું ભરી દીધું છે. આ બેન થોડા ગાંડા થઈ ગયા તો તમે જોઈ શકો. આખો સીન તો જો ગાંડા થઈ ગયા છે. તડકાને કામ નથી કરી શકતા. આ ભાઈ એ બેન વાત નથી તમારે સાંભળી કેમ કે એ બેન ગાંડા છે. આ જો આ બેન હલવાઈ ગયા. આ બેન ની મદદ કરવી પડશે. આ જો આ હલવાઈ ગયા. એટલું બધું નો ખાતા હોય તો પણ તો ડુંડી નો સિંગ થયો પૂરો કેમ કે આ ભાઈ ને એવું લાગે કે મોબાઈલ હેંગ થઈ જાય પણ આપણો મોબાઈલ હેંગ થાય એમ નથી. અરે તમે કેવા માંગો છો? આપઘાત તારા કરવો છે? આપઘાત એટલે કે મરી જાવ છે? ફાંસી ખાવી છે તારે? ઉભા રહ્યો. આ ભાઈ નો હરખો સીન લેવો પડશે. ના ના તો આ ભાઈ ને તો ડરાવનું રૂપ છે અને હું જંગલમાં કરી ગયો છું. એટલે ડોરા બોરા જો ખાલી કાઢ્યા. એલા આ ભાઈ તો બહુ કોમેડી કરી નાખી છે. ડુંડી વીણતા બહુ લાંબો બ્લોક થઈ ગયો છે તો એન્ડ લગી અમારો બ્લોક માં બના રહેજો. અને ઘઉં નીકળે તો તમને નહીં બતાડું ક્યાં લગી તો મારો મોબાઈલ હેંગ થઈ જાય. આમ જો એક ભાઈ જો અંદર કરી ગયા. હું તમને વસ્તુ કરીને બતાડું હમણાં જોજો તમે. તો આ ભાઈ ને કાતરો મળી ગયો છે લાલ સોર જેવો. જો તોડી લીધો આ ભાઈ. કાતરો બતાડો તો પાપ હરકો બતાડો તો ખરી આ બ્લોગર ને. હવે તો આ ભાઈ આપણે ભાગ પાડ લેવાનું થાય છે. જો કાતરો આવો હે. આખો કાઈત્રો લઈ ગયા. આખો કાતરો ખાવાનો હોય. કાઈત્રા બતાય પણ કે આપણે આંબાની તેવો આપણી આંબાની તેવો ને આ ભાઈ ચિરાપ જેવા લાંબા છે એટલે આપણે એનો કાતરો જો આવો મીઠો મીઠો છે એટલે ખાઈ જવાનો થાય છે. આપણે કાઈત્રા આંબાની તેવો નથી. જો કેમ કે સૂર્ય હમો આવે છે એટલે તમને સિંહાળા નહીં દેખાય. આપણે હારે જ દેખાય. આવો તડકાને આપણે વિડિયો ઉતારી છીએ તો આપણે લાઈકો બાઈકો મળે તો મળે. અમને લાઈકો ને બે કોમેન્ટ કરી દેજો કેમ કે આટલી મહેનત કરવી. આ ભાઈને બિચારાને બહુ સપોર્ટ કરજો. તમારા ભાઈ આઈડી નામ શું છે? રોહિત સોલંકી. શેમાં તમારી આઈડી છે? યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં હું આ કોડ વર્ડ કઈ રાખ્યા. અરે હું કહી દઉં મારા ફોલોવરને કે તમને કાંઈક કરી દે. લાઈક ફોલો. તમને અમારો વિડીયોમાં પસંદ આવે તો લાઈક ને ઢીકો માર દેજો. લાઈક ને ઢીકો ન માનતા ભાઈને કરી દો. બિચારા રોવા મીંડ છે. લાઈક ને ઢીકો માર દેજો. અમારો વિડીયો પસંદ આવે તો હા મેં તો કાયદા ખાવાનું ચાલુ કરી દીધું પણ આ ભાઈ બિચારા એટલી મહેનત કરે તો આ ભાઈને થોડોક સપોર્ટ કરી દેજો. આ રોતા રોતા વિડીયો બનાવે છે કેમ અમને ખબર કે તમે અમારા ફોલોવર અને અમે તમારા મિત્રો. તમને
તમને વિડીયો આવે તો લાઈક ને ઢીકો ન મારતા મોબાઈલ ભાગી જાય. તમે અમને લાઈક કરી દેજો ને કોમેન્ટ કરી દેજો અને આ ભાઈની આઈડી સર્ચ મારીને કરી નાખજો ને વાયરલ. આ ભાઈ આપણે ઇન્કમ ચાલુ કરવા જવાનું છે. આ મહિનાને 1 લાખ રૂપિયા ઇન્કમ આવે. આ જો હવે મોબાઈલ લઈ લીધો પણ બિચારાને હજી ઇન્કમ ચાલુ થઈ ગઈ છે. આ ભાઈને 2 ફોલોવર છે તોય. અમે 2 ફોલોવર તો એ તો વિડીયો ન બનાવે બની. હે તો તમારે કેટલા ફોલોવર છે? તમે કઈ કહેવા માંગો છો? ફોલોવર નથી પણ અમારે કાંઈ ખાવાની મજા આવે ભાવ તમારી તો. હે